ए प्रभु मारा धनी ए धरती माता तेरे तो पण भगवान खरसो गाल्यो पण ए प्रभु प्रभु वरदे तो वरदे मारा धनी वरदे प्रभु मारा धनी याद राखने ए प्रभु मारा धनी ए भगवान तो वर तो वर वर मोगा बाबरो बियाण लावीने घाच्यो है प्रभु मारा धनी। બનાસકાંઠા જિલ્લાની અંદર વરસાદ ખેંચાતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે। આપણે દ્રશ્યોમાં બતાવીશ કે વરસાદ ખેંચાવાના લીધે આ પાકની હાલત અત્યારે શું થઈ છે। આપ જોઈ શકો છો કે ઓછો ભેજ હોવાના લીધે કેટલાક વિસ્તારમાં પાક ઉગ્યો છે તો કેટલાક વિસ્તારમાં પાક ઓછો ઉગ્યો છે। બનાસકાંઠા જિલ્લાની અંદર 31 જુલાઈ 2023 સુધી 69% જેટલો વરસાદ વરસ્યો હતો, જ્યારે અત્યાર સુધી માત્ર આ વર્ષે 30% જેટલો વરસાદ વરસ્યો છે। આમ 50% જેટલો વરસાદ ઘટ અત્યારે જોવા મળી રહી છે અને ખાસ કરીને ધાનેરા તાલુકાની જો વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાની અંદર માત્ર 20% વરસાદ વરસ્યો છે। તેને લઈને અત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે અને હજુ વરસાદ ખેંચાય તો ધાનેરાના જે વિસ્તાર છે તે વિસ્તારના ખેડૂતોના હાલ બેહાલ થઈ શકે છે। ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે, કારણ કે આ એ વિસ્તાર છે જે વિસ્તારની અંદર જે પાણીના તળ જે છે તે 1000 થી 1200 ફૂટે પહોંચ્યા છે અને પાણી વગર પોતાનો પાક સુકાઈ રહ્યો છે, ત્યારે ખેડૂતો પણ અત્યારે મજબૂર બન્યા છે અને જો વધુ વરસાદ ખેંચાય તો ધાનેરા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમારે 5 વીઘા જમીન હે, મગફળી વાવીએ, બાજરી વાવીએ। મગફળીનો ખર્ચો છે 10,000 રૂપિયા ખર્ચો છે મારે અને બાજરીના 2,000 રૂપિયા છે। હવે એને ભગવાનને ભરોસે અમે વાવ્યું તો હે, પણ ભગવાનની તો કોઈ લમણ એક ઝાપટો પડ્યો તે અમે વાવેતર તો કરીએ પણ વાવેતર કરીએ પણ ભગવાનની વાટ જોઈને અમે રહ્યા છે, પણ ભગવાનની કોઈ 15 દિવસ વરસાદ આવ્યો કર્યો નથી સાહેબ। હવે વરસાદ ભગવાન તો લમણો ના વાળે પણ સરકાર થોડો લમણો વાળે તો અમારો સારો થાય, ભગવાન બાજુ સારો કરે। શું માંગે કાકા સરકાર જોડે સરકાર જે મોંઘ જે તો આ ખર્ચો તો આલે ને મને સાહેબ, ખર્ચો તો આલે ને મને। આ ખર્ચો અમે શેની માથે ઉતારશે? મોંઘા ભાવરો આ ખેડ ખાતર બિયારણ બધું અમે લાવીને મોંઘા ભાવરો વાયું ને એ તો સરકાર થોડો મને સહાના દે ને। હજી વરસાદ વધુ ખેંચાય તો વધુ ખેંચાય તો મોરે ગતું ખર્ચો માથે 1200 ફૂટના તો બોર પડ્યા ઉડ્યા ને પાણી નથી, 10 ફુવારે નહીં અડતા। ધાનેરા તાલુકામાં વરસાદ ખેંચાવાના કારણે ગયા ચોમાસા કરતાં આ સાલ ખૂબ જ ઓછો છે। એક બાજુ હવામાન વિભાગ અને એક બાજુ જ્યોતિષો વાતો કરતા હતા કે ભાઈ આ સાલ ખૂબ વરસાદ સારો છે, ખૂબ વરસાદ સારો છે। ખેડૂતો પણ આ બધી વાતો માનીને આ સાલ ખૂબ જ મગફળીનું વાવેતર કર્યું છે, બાજરીનું કર્યું છે, પણ હાલમાં વરસાદ ખેંચાવાના કારણે ખૂબ ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે। એક બાજુ તળો ઊંડો છે જેમાં ઉનાળે ઘણા ખરા ખેડૂતોને કંઈ થતું નથી, એના લીધે ખૂબ આશાએ સારી આશાએ વાવેતર કર્યું હતું, પણ જો આવીને આવી પરિસ્થિતિ અને કદાચ એક અઠવાડિયું વરસાદ ન વરે તો આ ખેડૂતોને વાવેલો બધો પડ્યા ઉપર પાટું સમાન છે। ભગવાનને અમે તો બધા પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તો હવે આવો ને અમારી મસ્કરી ન કર। વરસાદ ખેંચાય તો હવે 12 મહિના કાઢવા ખૂબ પશુપાલન ખેતી એ કોઈ એની પોલિસી નથી। હા, કઈ રીતે પશુપાલનને ઘાસચારો ખડાઈ લાવવો, શું વ્યવસ્થા કરવી, એમાં હવે સરકાર સરી કોઈ લમણો વાળે તો ઠીક હે, નકર કાઠું હે ખૂબ ખેડૂત રે। ખૂબ ખુશ હતા કે વરસાદ આવશે ને વાવેતર કરશે ને સિઝન હારી લેશે અને આપણું ઘર ગુજરાન ચલાવશું, પણ હજુ સુધી સાહેબ વરસાદ આવ્યો નથી। 15 દિવસ થયા, જો હવે આ અઠવાડિયા વરસાદ ના આવે તો મારું માનવું એવું કે સાહેબ ધાનેરા તાલુકો આખો દુષ્કાળ ગણવો પડે, કારણ કે પૂરું વાવેતરનું બળગાયેલું હોય અને ખેડૂતે ખર્ચા કરી મોંઘા ભાવનું બિયારણ લાવી અને ભગવાનના ભરોસે વાવી દીધું અને વરસાદ જો ના આવે તો ખેડૂતની હાલત બહુ ખરાબ થઈ જાય, કારણ કે આ ખેડૂતને જવાબ કેવી રીતે આપવા? 1200 ફૂટના પાણી તળ ઊંડા મારા પાણી છે ને, એમાં તો પાણીથી પાણી કરીએ, શિયાળે જ નથી પાણી તો હું વરાળા ક્યાંથી પાવાનો? અમારે વરસાદ સિવાય તો અમારે બહુ કાઠું છે। એટલે જો આ વર્ષે વરસાદ અઠવાડિયામાં ના આવે તો ધાનેરા તાલુકાને દુષ્કાળ જાહેર કરવો મારી વિનંતી છે સાહેબ સરકાર શ્રીને।